સ્ટાર્ટ કરો. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન બેક્ટેરિયલ આઇડેન્ટિફિકેશન? બેક્ટેરિયલ આઇડેન્ટિફિકેશન કરવા માટેનું પહેલું સ્ટેપ શું છે? ગઈકાલનો લેક્ચર છે સાહેબ, યાદ છે બધાને? શું આવશે? બાયોકેમિકલ ટેસ્ટિંગ, ગ્રામ સ્ટેનિંગ, કલ્ચર ઓર ન્યુટ્રિયન્ટ આકાર કે એન્ટીબાયોટિક સેન્સિટિવિટી? શું કરીશું? યસ, રાઈટ આન્સર ઇઝ બી, ગ્રામ સ્ટેનિંગ. ઓકે, ચાલો. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સ્ટેન વિચ કલર ઇન ગ્રામ સ્ટેનિંગ? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સ્ટેનિંગ થયા પછી કેવા કલર દેખાશે? શું આવશે? યસ, શું આવશે? પર્પલ કલર. ઓકે, આન્સરમાં બ્લુ અને પર્પલ બંને આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? પર્પલ ટીક કરવાનું છે. રાઈટ આન્સર ઇઝ સી. આન્સર સી, પર્પલ. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય તો પિંક આવશે. ઓકે, પિંક ઓર રેડ. બરાબર છે. ચાલો આગળ વધીએ. મોસ્ટ કોમન મેથડ યુઝડ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ બેક્ટેરિયા ધ લેબ ઇઝ? શું આવશે? 3 નંબરનો ક્વેશ્ચન. સિરોલોજીકલ ટેસ્ટ આવશે, જીનેટિક સિક્વન્સિંગ આવશે, જીન સિક્વન્સિંગ, માઇક્રોસ્કોપી આવશે કે કલ્ચર અને બાયોકેમિકલ ટેસ્ટ આવશે? બોલો. મોસ્ટ કોમન method used for identification of bacteria in the lab is culture and biochemical test. Right answer is D. Chalo. Which component of bacteria cell wall retain the crystal violet dye in gram positive bacteria? બોલો શું આન્સર આવશે આની અંદર? લિપિડ લેયર, પેપ્ટિડોગ્લાયકન લેયર, આઉટર મેમ્બ્રેન કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન? 4 નંબરના ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ પેપ્ટિડોગ્લાયકન લેયર. ઓકે, એટલે બી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ડિફરન્શિયલ સ્ટેનિંગ? ચાલો, મસ્ત ક્વેશ્ચન આવ્યો છે. શું આવશે? એસિડ ફાસ્ટ સ્ટેન, કેપ્સ્યુલ સ્ટેન, નેગેટિવ સ્ટેન કે ફ્લેજિલા સ્ટેન? ઓકે, રાઈટ આન્સર ઇઝ એ, એસિડ ફાસ્ટ સ્ટેન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. A catalase test is used to differentiate between? ચાલો, ચર્ચા કરી ગયા છે હમણાં આગળ. ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા? નહીં, એ તો અમે આનાથી થોડું કરીએ છીએ ડિફરન્શિએટ. ઓકે, કોકસ એન્ડ બેસિલસ બેક્ટેરિયા? નહીં, એ પણ ના. એરોસ એન્ડ એરોસ? નહીં. તો રાઈટ આન્સર ઇઝ સી, સ્ટેફાઇલોકોકી અને સ્ટ્રેપ્ટોકોકી. એ બંનેને ડિફરન્શિએટ કરવા માટે તમે કેટાલેસ ટેસ્ટ કરશો. ચાલો, સ્ટેફાઇલોકોકી શું હશે? કેટાલેસ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે? અને સ્ટ્રેપ્ટોકોકસ કેટાલેસ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે? બોલો, આન્સર તમે આપો. ફરી રિપીટ કરું છું એટલે તમને યાદ રહી જાય. સ્ટેફાઇલોકોકસ હશે એ ગ્રામ સોરી કેટાલેસ પોઝિટિવ હશે અને સ્ટ્રેપ્ટોકોકી ગ્રામ નેગેટિવ હશે. સોરી, ગ્રામ ક્યાં વચ્ચે વચ્ચે મગજમાં આવે છે? આપણે કેટાલેસ. ઓકે, કેટાલેસ. ચાલો. Which enzyme break down hydrogen peroxide into water and oxygen? ચાલો, હાઇડ્રોજન પેરોક્સાઇડ ને વોટર અને ઓક્સિજનમાં યસ બ્રેક ડાઉન કરશે. ઓક્સિડેઝ, યુરિએઝ, કેટાલેસ કે એમાઇલેસ? રાઈટ આન્સર ઇઝ સી. ઓકે, કેટાલેસ. What is the indicator used in oxidase test? Methyl red, phenol red, tetramethyl P or crystal violet? What is the right answer? શું આવશે? 8મા નંબરના ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? બોલો. ઓક્સિડેઝ સ્ટેજમાં, ઓક્સિડેઝ સ્ટેજમાં. યસ, રાઈટ આન્સર ઇઝ સી.
ટેટ્રામિથાઇલ. બરાબર. નવમા નંબરનો ક્વેશ્ચન, which medium is used to test for lactose fermentation? લેક્ટોઝ ફર્મેન્ટેશન માટે યાદ છે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, યલો કલર, પછી રેડ કલર. ઓકે, લેક્ટોઝ ફર્મેન્ટેડ હશે તો કેવો કલર દેખાશે? શું આવશે આન્સર? મેકોન્કી આવશે, બ્લડ આવશે, ચોકલેટ આવશે કે ન્યુટ્રિયન્ટ આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ મેકોન્કી અગાર. ચાલો, લેક્ટોઝ ફર્મેન્ટેડ પોઝિટિવ, લેક્ટોઝ ફર્મેન્ટેડ હશે તો યલો કલર આવશે, નોન ફર્મેન્ટેડ હશે તો શું આવશે? નોન ફર્મેન્ટેડ, યસ, પિંક કલર અથવા રેડ કલર પણ કહી શકો છો. ચાલો, the appearance of a green metallic shine on AMB agar indicates. ચાલો, આ ક્વેશ્ચન પણ બહુ કામનો છે. કોણ આન્સર આવશે? નોન લેક્ટોઝ ફર્મેન્ટેડ, લેક્ટોઝ ફર્મેન્ટેડ, ઇકોલી કે પ્રોટીયસ? યસ, કોણ આવશે? ઇકોલી. રાઈટ આન્સર ઇઝ ઇકોલી. 11 નંબરનો ક્વેશ્ચન, which biochemical test differentiate proteus from other enteric bacteria? હમણાં ચર્ચા કરી છે, આજની થિયરીમાં ચર્ચા કરી આપણે. સિટ્રેટ ટેસ્ટ, યુરિયસ ટેસ્ટ, ઇન્ડોલ ટેસ્ટ કે એમઆરવીટી? કોણ આવશે? પ્રોટીયસ ને બીજા એન્ટરિક બેક્ટર કરતા ડિફરન્શિએટ કરે છે. ઓકે, રાઈટ આન્સર ઇઝ આન્સર બી, યુરિયસ ટેસ્ટ. ઓકે, વોટ ઇઝ ધ કલર ચેન્જ ઇન પોઝિટિવ ઇન્ડોલ ટેસ્ટ? ચાલો, આ આવડવું જોઈએ. પોઝિટિવ ઇન્ડોલ ટેસ્ટમાં કયો કલર ચેન્જ થશે? યલો, ગ્રીન, રેડ, પિંક, રિંગ કે બ્લુ? યસ, શું આવશે? રિંગ જોવા મળશે, રેડ અથવા પિંક કલર. રાઈટ આન્સર ઇઝ સી. ગઈકાલે આપણે ઇમેજ સાથે જોયું હતું, ફોટોની સાથે જોયું છે. ઓકે, which test is used to determine the ability of bacteria to utilize citrate as the sole carbon source? બોલો, આની અંદર શું આન્સર આવશે? ઇન્ડોલ ટેસ્ટ, સિટ્રેટ ટેસ્ટ, યુરિયસ ટેસ્ટ કે એમઆર ટેસ્ટ? કઈ ટેસ્ટ આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ બી, સિટ્રેટ ટેસ્ટ. ઓકે, 14 નંબરનો ક્વેશ્ચન, પોઝિટિવ યુરિયસ ટેસ્ટ પ્રોડ્યુસ which કલર? યુરિયસ ટેસ્ટ કેવો કલર પ્રોડ્યુસ કરશે? યલો, બ્લુ, પિંક કે ગ્રીન? પોઝિટિવ યુરિયસ ટેસ્ટ યાદ કરો, ગઈકાલે આપણે ભણ્યા છે. યુરિયસ ટેસ્ટ યલો કલર આવશે, બ્લુ આવશે, પિંક આવશે કે ગ્રીન આવશે? જોવું છે તમારે? ચાલો, એક વખત તમને બતાવી દો. ઓકે, મને એવું લાગે છે કે તમે ભૂલી ગયા છો, ગઈકાલનો આખો લેક્ચર ભૂલી ગયા. ઓકે, ચાલો બતાવી દો, નો પ્રોબ્લેમ. કઈ પીડીએફ હતી એ એક જોઈ લો. યસ, ચાલો. ઓકે, બતાવી દો. ચાલો, અહીંથી બતાવવાનું શરૂ કરી દઉં છું. જો, મેકોન્કી પોઝિટિવ, ફર્મેન્ટેડ અને નોન ફર્મેન્ટેડ આ રીતના જોવા મળશે. નોન ફર્મેન્ટેડ છે, નોન ફર્મેન્ટેડ અને ફર્મેન્ટેડ છે. ઓકે, કલર તમને ખબર પડી? ઓકે, ચાલો. યલો હોય તો નોન ફર્મેન્ટેડ, પિંક હશે તો લેક્ટોઝ ફર્મેન્ટેડ હશે. ઓકે, ચાલો આગળ વધીએ. જો, અહીંયા 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 યસ, ઇન્ડોલ. ઇન્ડોલ નેગેટિવ હશે તો કેવું જોવા મળશે? આવું જોવા મળશે. પોઝિટિવ હશે તો આવી રેડ કલરની રિંગ જોવા મળશે. કોગુલેસ પોઝિટિવ હશે તો આ રીતનો ક્લોટ જોવા મળશે. નેગેટિવ હશે તો જે
નોર્મલ હોય છે એવું જોવા મળશે. ટ્યુબ કોગ્યુલેસ ટેસ્ટ છે, એ રીતના સ્લાઇડ કોગ્યુલેસ ટેસ્ટ પણ હશે. આ સ્લાઇડ કોગ્યુલેસ ટેસ્ટ જો અહીંયા તમને ક્લોટ જોવા મળે છે, નેગેટિવમાં કોઈ ક્લોટ જોવા નહીં મળે. ઓક્સિડેટિવ ટેસ્ટ આવી જોવા મળશે. લિટમસ મિલ્ક ટેસ્ટમાં તમને એસિડ હશે તો આવો કલર દેખાશે પિંક, અને બેઝ હશે તો આવો બ્લુ કલર દેખાશે. યસ, ગઈકાલે ચર્ચા કરી છે. સિટ્રેટ યુટિલાઇઝ ટેસ્ટની અંદર તમને પોઝિટિવ હશે તો આવો બ્લુ કલર જોવા મળશે. ઓકે, ચાલો. યુરિયસ ટેસ્ટ પોઝિટિવ હશે તો પિંક કલર, અને નેગેટિવ હશે તો યલો કલર. વીપી ટેસ્ટ વોગ્યુસ પ્રોસ્ક્યુઅર્સ ટેસ્ટ નેગેટિવ હશે તો યલો કલર, અને પોઝિટિવ હશે તો રેડ કલર. ઓકે, આમાંથી પ્રશ્ન છે. કેટાલિસ ટેસ્ટમાં તમને નેગેટિવ હશે તો કઈ નહીં જોવા મળે, પોઝિટિવ હશે તો બબલ ફોર્મ જોવા મળશે. ઓકે, ચાલો. હવે ફર્મેન્ટેડ હશે તો શું જોવા મળશે? યસ, એસિડ અને ગેસ પ્રોડ્યુસ થાય છે. ઓકે, એસિડ પ્રોડ્યુસ થાય કઈ રીતના ખબર પડે? કલર ચેન્જ થાય એટલે એસિડ પ્રોડ્યુસ થાય. અને ગેસ પ્રોડ્યુસ થાય તો કેમ ખબર પડે? તો આની અંદર જે ડરહામ્સ ટ્યુબ છે એની અંદર તમને બબલ જોવા મળશે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન. પોઝિટિવ યુરિયસ ટેસ્ટ પ્રોડ્યુસ વિચ કલર? ચાલો આન્સર આપો ફટાફટ. મેં તમને ક્વિક રિવિઝન કરાવી દીધું. શું આવશે? યસ, પિંક કલર. સી, યાદ રહી ગયો? ચાલો. વિચ મીડિયમ ઇઝ યુઝ ટુ મોટિલિટી ટેસ્ટિંગ? ચાલો, આ પણ આપણે ચર્ચા કરી ગયા છે. મોટિલિટી ટેસ્ટિંગ માટે કયા મીડિયમ યુઝ થશે? ન્યુટ્રિયન્ટ અગાર, ટ્રિપલ સુગર આયન અગાર, કે સી મીડિયમ, કે બ્લડ અગાર? મોટિલિટી ટેસ્ટ માટે શું આવશે? યસ, સીમ આવશે. ઓકે, SIM. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અ પોઝિટિવ મિથાઇલ રેડ ટેસ્ટ ઇન્ડિકેટ્સ. ચાલો, positive methyl red test indicates mixed acid formation, glucose fermentation, acetone production, કે nitrate reproduction reduction. Okay, sorry, ફરીથી કહી દઉં છું. Positive methyl red test indicates mixed acid fermentation, glucose fermentation, acetone production, કે nitrate reduction. Right answer is methyl red test પોઝિટિવ હોય તો તમને મિક્સ્ડ એસિડ ફર્મેન્ટેશન જોવા મળશે. ઓકે, આ યાદ રાખજો. ચાલો, 17 નંબરનો ક્વેશ્ચન. વોગસ પ્રોસ્ક્યુર ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ એમિનો પ્રોડક્શન, હાઇડ્રોજન સલ્ફાઇડ, એસિટોન, કે એસિડ ફોર્મ ગ્લુકોઝ? 17 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? 17 નંબરનો ક્વેશ્ચન. એમિનો પ્રોડક્શન, સોરી, અમોનિયા પ્રોડક્શન, હાઇડ્રોજન સલ્ફાઇડ, એસિટોન, કે એસિડ ફ્રોમ ગ્લુકોઝ? ઓકે, તો શું આવશે? એસિટોન આવશે. સી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. વિચ સુગર ઇઝ પ્રેઝન્ટ ઇન TSI? ટ્રિપલ સુગર આયન. વિચ સુગર ઇઝ પ્રેઝન્ટ ઇન TSI? ગ્લુકોઝ ઓનલી, લેક્ટોઝ ઓનલી, ગ્લુકોઝ, લેક્ટોઝ એન્ડ સુક્રોઝ, કે સુક્રોઝ ઓનલી? ઓકે, રાઈટ આન્સર ઇઝ સી, સુક્રોઝ. ઓકે, gas production in TSI test is indicated by color change, precipitate, cracks, or bubble in the agar, કે false smell? તો શું જોવા મળશે તમને? યસ, રાઈટ આન્સર ઇઝ સી. હવે, which bacterial genus is typically positive for catalase and coagulase test? catalase test પણ પોઝિટિવ હોય અને coagulase test પણ પોઝિટિવ હોય. શું આન્સર આવશે? 21 નંબરના ક્વેશ્ચન. સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલો ઓરિયસ, ઇકોલી, સોરી, એસ્ચેરિશિયા, કે સાલ્મોનેલા? ઓકે, રાઈટ આન્સર ઇઝ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. What does a yellow slant and butt in TSI indicates? ચાલો, યલો સ્લાન્ટ હશે, ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છે, અને બટ હશે તો શું ઇન્ડિકેટ કરશે? ગ્લુકોઝ ઓનલી ફર્મેન્ટેડ, લેક્ટોઝ સુક્રોઝ ફર્મેન્ટેડ, નો ફર્મેન્ટેશન, ઓર હાઇડ્રોજન સલ્ફેટ પ્રોડક્શન? 22 નંબરના ક્વેશ્ચનમાં યલો સ્લાન્ટ એન્ડ યલો બટ શું જોવા મળશે? યસ, રાઈટ આન્સર ઇઝ
B. Lactose or sucrose fermentation. A positive citrate test result in which color? ચાલો પોઝિટિવ citrate test અમને તમને બતાવી શું આવશે? ઓરેન્જ, બ્લુ, પિંક કે ગ્રીન? યસ, રાઈટ આન્સર ઇઝ બી, બ્લુ. બરાબર, ઓકે. સિમ ટેસ્ટ કેન ડિટેક્ટ ઓલ ઓફ ફોલોઈંગ એક્સેપ્ટ, બરાબર, બધા જ ડિટેક્ટ કરે છે સિવાય કે, ઓકે, સલ્ફાઇડ પ્રોડક્શન, ઇન્ડોલ પ્રોડક્શન, મોટિલિટી, લેક્ટોસ ફર્મેન્ટેશન. તો રાઈટ આન્સર ઇઝ ડી. સિમ ટેસ્ટથી તમે સલ્ફાઇડ પ્રોડક્શન, ઇન્ડોલ પ્રોડક્શન અને મોટિલિટી ટેસ્ટ જોઈ શકો છો, પણ લેક્ટોસ ફર્મેન્ટેશન જોઈ શકતા નથી. ક્વેશ્ચન નંબર 25 અને લાસ્ટ ક્વેશ્ચન ઓફ today's lecture. Okay, which medium support the growth of Fastidious bacteria? બોલો, મેકોંકી, ચોકલેટ, ન્યુટ્રિયન્ટ કે EMB અગાર? ઓકે, રાઈટ આન્સર ઇઝ ચોકલેટ અગાર. ઓકે, તો મિત્રો આજના લેક્ચર આપણે અહીંયા જ પૂરા થાય છે. આજે આપણે એક થિયરી જોઈ, પ્લસ આગળના જે લેક્ચર બાકી હતા એમાંથી MCQ જોયા છે, બરાબર. એટલે જે મિત્રો આજે ડેમો લેક્ચર અટેન્ડ કરવા માટે આવ્યા છે એ લોકોને મારે જણાવવાનું કે અમારું ડેઈલી આ રીતનું રૂટીન છે, પ્લસ આ તમામ લેક્ચર તમને રેકોર્ડેડ મળે છે. એટલે ઇનકેસ તમારાથી કોઈ લેક્ચર મિસ થાય છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એ લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં તમારા કોર્સની અંદર જોઈ શકો છો. પ્લસ તમને સંપૂર્ણ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ તમામ MCQ PDF, તમામ થિયરી જેટલી પણ PDF માંથી હું કરાવું છું, જેટલા મટીરિયલમાંથી હું કરાવું છું, સાથે જે તે વિષયની જે મેઇન રેફરન્સ બુક છે, બરાબર છે, ગોડકર, એમાંથી હું કામની PDF રોજની રોજ મોકલું છું. નહીં કે અન્ય કોઈ પ્રકાશનની કોઈ બી ગમે તે PDF હું નથી મોકલતો. શું કામ? કે આપણે કેવું કરીએ? યસ, આપણે ક્વોલિટી કામ કરીએ. ઓકે, જેટલું એક્ઝામમાં પૂછાય છે એટલું ટુ ધી પોઈન્ટ કરીએ અને એવી જ રેફરન્સ બુકમાંથી કરીએ, બરાબર છે. તો આ રીતનો અમારો કોર્સ છે. જે મિત્રો આજે ડેમો લેક્ચરમાં આવ્યા છે એમનું જણાવી દઉં કે જો તમારે જોઈન થવાની ઈચ્છા હોય તો અત્યારે જોઈન થઈ જાઓ. બીકોઝ ઓફ તમને જ્યાં સુધી તમારી એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં તમારો કોર્સ ક્લિયર થઈ જશે. પ્લસ આ કોર્સની વેલિડિટી છે તમારી લાઈફ ટાઈમ સુધી રહેશે. ઓકે, એક વખત તમે કોર્સ પરચેસ કરો છો એટલે એ ટેલિગ્રામ કોર્સ તમારા ટેલિગ્રામની અંદર જ રહેશે, બરાબર છે. પ્લસ એમાં જે અપડેટ આવતી રહેશે તમને જણાવતા રહેશે. આ કોર્સની મેઇન બેનિફિટ તમને એ છે કે નહીં કે માત્ર ફિલ્ડનો પોર્શન, ફિલ્ડ સિવાયના અધર પોર્શન પણ તમને કરવામાં આવશે. ગુજરાતી છે, ઇંગ્લિશ છે, ઇતિહાસ, વારસો, ભૂગોળ, પ્લસ કરંટ અફેર્સ છે, ઇકોનોમી છે, પર્યાવરણ છે, જે સિલેબસની અંદર આવે છે તમામ વસ્તુ અમે તમને કરાવીશું. તો આજના માટે એટલું જ. ફરી મળીશું નવા લેક્ચર સાથે અને નવા લેક્ચરમાં આપણે નવી ચર્ચા કરીશું. ઓકે, તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આજના લેક્ચરમાં તમારો કોઈ પ્રશ્ન છે તો અહીંયા જ પૂછી લો. ઓકે, તો ચાલો મિત્રો, બધાને ગુડ નાઇટ.